હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર 2માં આપણે હવે યુનિટ 1થી સ્ટાર્ટ કરશું. તો પહેલાં બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ માટે કઈ બુક્સ રેફર કરવી અને કોર્સની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. સો course code of operating system is 33300701 and its teaching scheme is 302, means total lectures required is 3 and 2 hours of lab. Total credit is 5. So different subject have different credit. So for operating system credit is 5. Now these are the reference book for operating system. This is John Wiley and Sons. These books good for detailed content. In this book you get some detailed information about each and every topic. This book is Tenenbaum. So this is also reference book. This is Operating System Internal and Design Principle, William Sterling's. These all 4 books are reference book. You can also refer Atul Prakashan for your syllabus, and this PPT also available for all of you. Now what is operating system? So these are the operating system: Linux, Apple, Microsoft Windows, IBM, Ubuntu, Unix, macOS. All of you are aware about it. તમે બધા ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણતા હશો અને તમે બધાએ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કર્યો હશે કે તમને એ તો ખબર છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ એ છે શું, શેના માટે યુઝ થાય છે એ આપણે હવે જોવાનું છે. તમે યુનિક્સનો યુઝ કર્યો છે, લિનક્સનો યુઝ કરતા હશો, એન્ડ્રોઈડ યુઝ કરતા હશો, માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો યુઝ કરતા હશો. તો આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ આ બધી ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ શું કામ કરીએ છીએ, એકચ્યુઅલમાં છે શું, એ ના હોય તો શું થાય, એ દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોશું. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ? સો ધીસ ઇઝ પ્રોસેસર, ધીસ ઇઝ રેમ, this is keyboard and mouse, this is hard disk, system, printer. So all these are hardware: processor, RAM, keyboard and mouse, hard disk, monitor, printer. All these are hardware. Now in this hardware, how can you access this hardware? તમારે આ હાર્ડવેરને એક્સેસ કરવું છે, તમારે આ હાર્ડવેરનો ડેટા લેવો છે અથવા એને કંઈક ડેટા આપવો છે અથવા તો એની જોડે કોમ્યુનિકેશન કરવું છે, તો કેવી રીતે કરશો? જો હું તમારી જોડે કોમ્યુનિકેશન કરી શકું, કેવી રીતે કરી શકું? તો કે હું જે બોલું છું એ તમને સમજાય છે, મતલબ કે આપણું જે મીડિયમ છે, હું ગુજરાતી લેંગ્વેજ બોલું છું તો તમને ગુજરાતી સમજાય છે, હું ઇંગ્લિશ બોલું છું તો તમને ઇંગ્લિશ સમજાય છે, હું હિન્દી બોલું છું તો તમને હિન્દી સમજાય છે. સો ધીસ ઇઝ અવર કોમ્યુનિકેશન મીડિયમ, કે આ લેંગ્વેજ થ્રુ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. એટલા માટે આ હાર્ડવેર જોડે કોમ્યુનિકેશન કરવા માટે તમને પર્ટિક્યુલર હાર્ડવેરની લેંગ્વેજ ખબર હોવી જોઈએ. પ્રોસેસરની અંદરની જે ચિપમાં પ્રોગ્રામિંગ થયેલું છે એ પ્રોગ્રામિંગ હેન્ડલ કરતાં એની લેંગ્વેજ છે એ તમને આવડતી હોવી જોઈએ. સેમ વસ્તુ દરેક પ્રિન્ટર માટે પણ લાગુ પડે છે કે કોઈ પણ હાર્ડવેર જોડે એની જોડે વર્ક કરવા માટે મારે તમારી પાસેથી તમને વર્ક આપવું છે, તમારી પાસેથી વર્ક લેવું છે, તો આપણા વચ્ચે કોમ્યુનિકેશન થાય છે એટલે હું આ કરી શકું છું. સેમ વસ્તુ આ હાર્ડવેર માટે પણ લાગુ પડે છે. નાઉ તો વોટ ઇઝ એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ? સો એન ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ collection of software that manages hardware resources plus provides various service to the users. હવે જો ઓપરેટિંગ સિસ્ટમ છે શું, તો પહેલાં તો એ કલેક્શન ઓફ સોફ્ટવેર છે, બરાબર? કલેક્શન ઓફ સોફ્ટવેર છે, પછી તો કે હાર્ડવેર રિસોર્સિસને મેનેજ કરશે. જે આગળ આપણે બધા હાર્ડવેર જોયા, તો આ બધા હાર્ડવેર આ સિવાયના પણ જો કોઈ પણ આપણે યુઝ કરતા હોય તો એ બધા હાર્ડવેર ડિવાઇસને મેનેજ કરશે અને
અલગ અલગ સર્વિસીસ છે એ યુઝરને પ્રોવાઈડ કરશે. હવે જો મેં આગળ કીધું એમ, યુઝરને એટલે કે આપણે જ છીએ, બરાબર, આપણને પર્ટિક્યુલર હાર્ડવેરની લેંગ્વેજ ખબર નથી. તો શું કરશું આપણે? તો આપણે હાર્ડવેર જોડે કોમ્યુનિકેશન કરવું હોય તો યુઝર શું કરે છે? તો કે યુઝર છે એ પર્ટિક્યુલર એપ્લિકેશનનો યુઝ કરે છે. એપ્લિકેશન છે એ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ થઈ અને હાર્ડવેર જોડે કોમ્યુનિકેટ કરે છે. ફરીથી હાર્ડવેર છે એ ડેટા ઓપરેટિંગ સિસ્ટમને આપે છે, એટલે કે કોઈ પણ કોમ્યુનિકેશન કરે છે. ત્યાંથી ફરીથી ઓપરેટિંગ સિસ્ટમ પાસેથી એપ્લિકેશનમાં જાય છે, ત્યાંથી ફરીથી યુઝર પાસે જાય છે. એનો મતલબ એવો થયો કે યુઝર ડિરેક્ટલી હાર્ડવેર જોડે કોમ્યુનિકેટ કરતું નથી. યુઝર છે એ કોની જોડે એટલે આપણે જ છીએ. તો આપણે સપોઝ માઇક્રોસોફ્ટ વર્ડનો યુઝ કરીએ છીએ, પાવર પોઈન્ટનો યુઝ કરીએ છીએ, અથવા તો બીજી કોઈ પણ એપ્લિકેશન, વેરિયસ ટાઈપ્સ ઓફ એપ્લિકેશન ઘણી બધી આપણે યુઝ કરીએ છીએ. તો આપણે એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ. એપ્લિકેશન ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ થઈ અને હાર્ડવેરનો એક્સેસ કરશે. એટલે યુઝર છે એ ડિરેક્ટલી હાર્ડવેર જોડે કોમ્યુનિકેશન કરતું નથી. તો એક આઈડિયા ક્લિયર થયો કે જે નોર્મલ એટલે કે આપણે સિસ્ટમને અથવા તો હાર્ડવેરને યુઝ કરવા માટે આપણે ડિરેક્ટ કોમ્યુનિકેશન કરતા નથી, આપણને એ લેંગ્વેજ ખબર નથી, તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે હાર્ડવેર રિસોર્સને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે. એકચ્યુઅલમાં ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? તો કે કલેક્શન ઓફ સોફ્ટવેર છે અને જે બીજી ઘણી બધી સર્વિસીસ છે એ યુઝરને પ્રોવાઈડ કરે છે. નાઉ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ ક્યાં થાય છે? તો હમણાં આપણે આગળ જ ડેફિનેશનમાં જોયું કે આ બધી એપ્લિકેશન્સ છે, આ બધા હાર્ડવેર છે. સો ધીસ ઇઝ એપ્લિકેશન, ધીસ ઓલ આર હાર્ડવેર્સ. મોનિટર, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ, હાર્ડ ડ્રાઈવ. So these all are communicate via operating system. ઓપરેટિંગ સિસ્ટમ વગર કોમ્યુનિકેશન થતું નથી. સપોઝ તમને કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજ નથી આવડતી, સપોઝ ફ્રેન્ચ લેંગ્વેજ છે, બરાબર, એ લેંગ્વેજ નથી આવડતી, તો વચ્ચેનું કોઈ એક મીડિયેટર છે કે જેને પર્ટિક્યુલર ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ પણ આવડે છે અને ફ્રેન્ચ પણ આવડે છે. તો એ શું કામ કરશે? તો કે જેને ફ્રેન્ચ આવડે છે અને જેને ઇંગ્લિશ આવડે છે, બરાબર, એ બે વચ્ચેનું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. કે પહેલાં ઇંગ્લિશ સેન્ટેન્સ જે મળે છે એ ઇંગ્લિશ સેન્ટેન્સને એ ફ્રેન્ચમાં કન્વર્ટ કરી અને બીજા પર્સનને કહેશે. હવે જે ફ્રેન્ચમાં કાંઈ પણ કહે છે એ ફ્રેન્ચ જે લેંગ્વેજ બોલે છે એ લેંગ્વેજને પાછી ઇંગ્લિશમાં કન્વર્ટ કરી અને પાછા જે ફર્સ્ટ પર્સન હતો એને કહેશે. તો એકચ્યુઅલી એ જેને બે લેંગ્વેજ આવડે છે એ બે લેંગ્વેજ આવડે છે તો એ મીડિયેટર કોમ્યુનિકેશન ડિવાઇસ તરીકે વર્ક કરશે. તો ઓપરેટિંગ સિસ્ટમ્સ એવું છે કે જેને બે લેંગ્વેજ ખબર પડે છે, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો ડિઝાઇન્ડ બાય હ્યુમન બિંગ એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ સોફ્ટવેર. એટલે કે એક સોફ્ટવેર જ છે જેને હ્યુમન બિંગ દ્વારા જ છે એ ડિઝાઇન કરવામાં આવ્યું છે. પણ જે નોર્મલ યુઝર છે એ ઇઝીલી એક્સેસ કરી શકે, એને ડિટેલ્ડમાં છે એ જે કોડિંગ છે એ કરવું પડતું નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વોટ ઇઝ એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ. નાઉ વન ક્વેશ્ચન ઇઝ ધેર, ઇઝ ઇટ પોસિબલ ટુ હેવ ધ ડિરેક્ટ એક્સેસ ઓવર ધ કોમ્પ્યુટર હાર્ડવેર વિધાઉટ યુઝિંગ ધ ઓપરેટિંગ સિસ્ટમ? હવે તમને બધાને એમ થતું હશે કે આ ક્યાં ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે લઈ આવવાની જરૂર હતી, ડિરેક્ટલી કોમ્યુનિકેશન કરવામાં શું પ્રોબ્લેમ હતો, અમે એ તો લેંગ્વેજ શીખી જોઈએ, બરાબર, દરેકના માઇન્ડમાં ક્વેશ્ચન થાય. તો હિયર ધેર ઇઝ ઓલ્સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન, ઇઝ ઇટ પોસિબલ ટુ હેવ ધ ડિરેક્ટ એક્સેસ ઓવર ધ કોમ્પ્યુટર હાર્ડવેર વિધાઉટ યુઝિંગ ધ ઓપરેટિંગ સિસ્ટમ? ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કર્યા વગર એવું પોસિબલ છે કે તમે કોમ્પ્યુટર હાર્ડવેરનો ડિરેક્ટ એક્સેસ કરી શકો? ઇઝ ઇટ પોસિબલ? થિંક અબાઉટ ઇટ. ઇઝ ઇટ પોસિબલ? હવે અત્યારે તો આપણે ડિરેક્ટ કોમ્યુનિકેશન નથી કરતા, બટ
જ્યારે આપણે મળશું મીટિંગમાં ત્યારે હું આ બધા જોડે આ ક્વેશ્ચન ડિસ્કસ કરીશ, પણ એનો આન્સર છે હું તમને આપી દઉં. યસ, ઇટ ઇઝ પોસિબલ, બટ ટુ ડુ સો ઇઝ નોટ ધેટ મચ કન્વિનિયન્ટ એઝ વેલ એઝ એફિશિયન્ટ. કન્વિનિયન્ટય નથી અને એફિશિયન્ટય નથી. હવે જુઓ, આગળ જો એક્ઝામ્પલ લીધું હતું એ જ એક્ઝામ્પલ હું તમને સમજાવું છું કે તમે એમ કહો કે કોઈ મીડિયેટર પર્સનને રાખ્યા વગર તમને જેને ફ્રેન્ચ લેંગ્વેજ આવડે છે એની જોડે તમારે કોમ્યુનિકેશન કરવું છે. તો પહેલાં શું કરવું પડે કે તમારે છે એ સામેવાળો તો શીખવાનો જ નથી. સમજી લો એક ટાઈપનું મશીન છે, રોબોટ છે, એ શીખવાનો નથી ઇંગ્લિશ લેંગ્વેજ, એને ખાલી ફ્રેન્ચ આવડે છે. તો આપણી સાઈડથી શું એફર્ટ આપવા પડે? આપણે ફ્રેન્ચ શીખવું પડે. તો આપણે શું કરવું પડે? તો કે જે કન્સેપ્ટ આપણે ઇંગ્લિશમાં કહેતા હતા એ વસ્તુ આપણે હવે એને કન્વર્ટ કરી અને ફ્રેન્ચમાં બોલવાની, જેથી કરીને સામેવાળો પર્સન અથવા તો રોબોટ સમજી લ્યો એ ઇઝીલી સમજી શકે. પણ આ વસ્તુ કન્વિનિયન્ટ બધા માટે રહેતી નથી. એટલું ઇઝી તો નથી કે ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ચલો તમે ફ્રેન્ચ લેંગ્વેજ શીખી લીધી અને એની જોડે કોમ્યુનિકેશન કરવા માંડ્યા. તો પોસિબલ તો છે, બટ ટુ ડુ સો ઇઝ નોટ ધેટ મચ કન્વિનિયન્ટ as well as efficient. So, for a normal or common user, this is not possible to have the knowledge about. કોઈ પણ કોમન યુઝર છે, ઇવન કોમ્પ્યુટર એન્જિનિયર તમે બનશો પણ તમને પણ ટફ લાગશે કે તમારે જો ડિરેક્ટ કોમ્યુનિકેશન કરવું હશે તો. જો ઇમ્પોસિબલ નથી એટલે એવું ના સમજતા કે તમે ના જ કરી શકો. પોસિબલ છે પણ થોડુંક ઇનકન્વિનિયન્ટ છે. સો દરેક નોર્મલ પર્સનને ખબર નથી હોવાની કે હાઉ CPU વર્ક્સ, CPU કેવી રીતે વર્ક કરે છે, હાઉ અધર કમ્પોનન્ટ્સ ઓફ ધ સિસ્ટમ વર્ક્સ, બરાબર, બીજા કમ્પોનન્ટ્સ છે કેવી રીતે વર્ક કરે છે, એ ઘણી બધી વસ્તુ આપણને ખબર હોવાની નથી. ઇફ યુ કેન થ્રુ મશીન લેંગ્વેજ that process will surely not that much efficient. એટલે કે મશીન લેંગ્વેજ થ્રુ જે પ્રોસિજર થાય અને તમે જે કરો, મશીન લેંગ્વેજથી તમે જે કોમ્યુનિકેશન કરો એ એટલી બધી એફિશિયન્ટ નથી. એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ નેસેસરી ફોર ઓલ યુઝર. બરાબર, કે એફિશિયન્ટ છે, વેરી ઇઝીલી તમે કોમ્યુનિકેશન કરી શકો. હવે એક એક્ઝામ્પલ લ્યો, તમે તમારું વર્ડ ડોક્યુમેન્ટ બનાવો છો. સપોઝ તમે તમારી પ્રેક્ટિકલ ફાઇલ છે એ બનાવો છો, બરાબર, પ્રેક્ટિકલની ફાઇલ બનાવો છો. તમે વર્ડ ઓપન કરી, એમાં તમારો ડેટા છે એને ડેટા રાઇટ કર્યો, પછી એને સેવ કરો છો. એકચ્યુઅલી શું થાય છે તમે સેવ કરો છો તો એકચ્યુઅલમાં એ ડેટા છે એ મેમરીમાં સ્ટોર થાય છે, બરાબર. ફરી પાછું જ્યારે તમે ઓપન કરો છો ત્યારે એ ડેટા મેમરીમાંથી ઓપન થઈ અને ફરી પાછું તમને બતાવે છે. એકચ્યુઅલી તમને નથી ખબર કે એ ડેટા મેમરીના કયા પોર્શનમાં સ્ટોર થાય છે, એ ફરીથી પાછો ક્યાંથી આવે છે. જ્યારે તમે વધારે ડેટા એડ કરો છો તો એ વધારે સેવ થાય છે, વધારે એડ કરી અને સેવ કરે છે. આ કોઈ બાબતની તમને નથી ખબર હોતી એકચ્યુઅલી એ કઈ મેમરીના કયા પોર્શનમાં સ્ટોર થાય છે. તો જો ઓપરેટિંગ સિસ્ટમ છે તો તમે આ બધાથી નિશ્ચિંત છો. ઓકે, કંટ્રોલ એસ આપ્યું, તમારો ડેટા સ્ટોર થઈ ગયો, તમે એ ડેટા ઉપર ડિલીટ પ્રેસ કર્યું એટલે મેમરીમાંથી એ ડેટા જતો રહ્યો. સો ધીસ ઓલ આર અબાઉટ કન્સર્ન ઇન ઓપરેટિંગ સિસ્ટમ. તમારે આ બધો કન્સર્ન રહેવાનું નથી, જેથી કરીને તમે આટલા એફિશિયન્ટલી છે તમારું વર્ક કરી શકો છો. સો આવી ઘણી બધી એપ્લિકેશન અથવા તો ઘણા બધી નીડ છે ઓપરેટિંગ સિસ્ટમની. આ તો મેં ખાલી તમને એક એક્ઝામ્પલ આપ્યું, જે આપણે ફર્ધર છે એ જોશું. નાઉ વન મોર એક્ઝામ્પલ હિયર, યુઝર સ્વિચ ઇન્ટરફેસ ફેન. હવે ફેનને ઓન કરવો છે, ફેન હાર્ડવેર છે, તમે શેનો યુઝ કરો છો? સ્વિચનો, બરાબર. સ્વિચનો યુઝ કરી અને તમે ફેનને ઓન કરો છો. સો to switch on a fan without an interface is only possible if a person is electrical engineer or have the knowledge about
how to make the connection among the wires for the passage of current. જો સેમ વસ્તુ આવી કે સ્વિચનો યુઝ નથી કરવો અને ફેન ઓન કરવો છે, તો તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય કે જેને વાયરિંગનું નોલેજ હોય, અથવા તો કોઈ પણ પર્સન, તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર નથી પણ તમને નોલેજ છે કે કેવી રીતે કનેક્શન આપવું વાયરને, અને પ્લસ કરંટ છે એને પાસ કરવો, બરાબર. તો એ વસ્તુનું તમને નોલેજ છે તો તમે એ વસ્તુ કરી શકો. પણ તમને એ નોલેજ છે, તમને એ આવડે છે, પણ ઇટ ઇઝ ફિઝિબલ કે જ્યારે પણ ફેન ઓન કરવો હોય ત્યારે પહેલાં તમે વાયરિંગ કરો, ચેક, અને એમાંથી કરંટ પાસ કરો, કેટલો ટાઈમ વેસ્ટ થાય. અને અત્યારે શું કરવું પડે છે, ખાલી એક સ્વિચ પ્રેસ કરવી પડે છે. તો નોલેજ હોવા છતાં પણ એ એટલું ફિઝિબલ નથી હોતું. એવી જે વસ્તુ મેં ઓપરેટિંગ સિસ્ટમમાં કીધી હતી કે ચલો તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, તમને ખબર છે, પણ એ વસ્તુ ઇન રિયલ ટાઈમ ફિઝિબલ નથી. સો સેમ ઇન ધ કેસ ઓફ કોમ્પ્યુટર, ઓનલી એક્સપર્ટાઇઝ કેન ઇન્ટરેક્ટ વિધાઉટ એન ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે એને નોલેજ હોય મશીન લેંગ્વેજનું, પણ જે વસ્તુ તમને ઓપરેટિંગ સિસ્ટમ છે એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કરીને બતાવે છે, એ જ વસ્તુ તમે મશીન લેંગ્વેજથી કરો પહેલાં, તો એ થોડીક ફિઝિબલ રહેતી નથી. કે કંટ્રોલ એસ પ્રેસ કરો અને તમારો ડેટા મેમરીમાં સેવ થઈ જાય, બરાબર, અને જ્યારે પાછો જોતો હોય ત્યારે ઓપન કરો તો તમને રિટ્રાઈવ થાય. આ વસ્તુ જેટલી ફિઝિબલ છે એટલી જો તમે મશીન લેંગ્વેજથી વિધાઉટ ઓપરેટિંગ સિસ્ટમ કરવા જાઓ તો ઇટ ઇઝ ક્વાઇટ ટ્રબલિંગ, બરાબર, એટલું ઇઝી નથી. સો OS now more usage or more detailed definition of operating system. Operating system provides a user-friendly environment in which a user may easily develop and execute programs. બરાબર, જો આવ્યું કે યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને યુઝર છે ઇઝીલી ડેવલપ કરી શકે અને એક્ઝિક્યુટ કરી શકે પ્રોગ્રામને. હમણાં જ મેં વાત કરી એમ કે ચલો તમે બધા કરી તો શકો મશીન લેંગ્વેજથી, પણ એ એટલું ફિઝિબલ નથી. ઓપરેટિંગ સિસ્ટમ છે તો એ તમને યુઝર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, બરાબર. અધરવાઇઝ હાર્ડવેર નોલેજ વુડ બી મેન્ડેટરી ફોર કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. નહીંતર શું પોસિબલ થાય તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને હાર્ડવેર નોલેજ, ડિટેલ હાર્ડવેર નોલેજ, દરેકે દરેક હાર્ડવેરને એક્સેસ કરવા માટેનું નોલેજ, કે પર્ટિક્યુલર મેમરીમાં કયા પોર્શનમાં કેટલા બીટમાં આટલો ડેટા સ્ટોર છે, એના પછીનો ડેટા ક્યારે સ્ટોર કર્યો તો અને એ ક્યાં હશે, ફ્રી સ્પેસ છે કે નહીં, આ બધી વસ્તુનું નોલેજ છે એ મેન્ડેટરી થઈ જાય. સો ઇટ કેન બી સેડ ધેટ એન OS hides the complexity of hardware from uninterested users. જો અનઇન્ટરેસ્ટેડ છે, શું કરે છે ઓપરેટિંગ સિસ્ટમ, તો કે જે હાર્ડવેરની કોમ્પ્લેક્સિટી છે એને હાઇડ કરે છે, બરાબર. એનો મતલબ કે જેને એમાં ઇન્ટરેસ્ટેડ નથી, એને ફક્ત ને ફક્ત કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન જોડે અથવા તો પર્ટિક્યુલર પ્રોગ્રામ જોડે જ વર્ક કરવું છે, એને કન્સર્ન જ નથી પર્ટિક્યુલર હાર્ડવેર જોડે. તો જે હાર્ડવેરની કોમ્પ્લેક્સિટી છે OS હાઇડ કરે છે. સો ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક ડેફિનેશન પહેલાં એ જોઈ હતી કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ એન કલેક્શન ઓફ સોફ્ટવેર that manages hardware resources and plus provide many facility to user. બરાબર. હવે where does the operating system fit in? હવે એ વસ્તુ માઇન્ડમાં આવે કે ઓપરેટિંગ સિસ્ટમ એકચ્યુઅલી ફિટ ક્યાં થાય છે, કઈ જગ્યાએ રહેલી છે. સો એઝ શોન ઇન ફિગર, હાર્ડવેર ઇઝ એટ બોટમ, કન્સિસ્ટ ઓફ ચિપ્સ, બોર્ડ્સ, ડિસ્ક. ઓન ધ ટોપ હાર્ડવેર ઇઝ ધ સોફ્ટવેર. હાર્ડવેરની ઉપર શું હશે, સોફ્ટવેર હશે. સો કમ્પોનન્ટ્સ હેવ ટુ મોડ્સ ઓફ ઓપરેશન, યુઝર મોડ એન્ડ કર્નલ મોડ. હવે જુઓ કે અહીંયા છે એ બે વસ્તુ છે કે સૌથી બોટમમાં શું છે, હાર્ડવેર છે. હાર્ડવેરની ઉપર દરેકે દરેક વસ્તુ સોફ્ટવેર છે, બરાબર. એ દરેકે દરેક વસ્તુ
સોફ્ટવેર છે. તો હાર્ડવેરની ઉપર શું આવશે? ઓપરેટિંગ સિસ્ટમ. તો તમને એ એકચ્યુઅલી બતાવવા માગે છે કે એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ આપણે જો કોમ્યુનિકેશન કરીએ છીએ ત્યાં ક્યાં ફિટ થાય છે. જો એક સોફ્ટવેર જ છે એટલે એવું ના વિચારતા કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ વસ્તુ છે. સોફ્ટવેર છે, તમે એને ફિઝિકલી ટચ કરી શકતા નથી. ઇટ ઇઝ અ સોફ્ટવેર. સો operating system, then user interface program, and then other application, that it is web browser, email reader, music player, all these are application કે જ્યાંથી છે યુઝર છે કોમ્યુનિકેટ કરે છે. બીજી વસ્તુ કે એકચ્યુઅલમાં બે મોડ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, યુઝર મોડ અને કર્નલ મોડ. હવે અત્યારે આપણે બેઝિક જોઈએ છે, આ બે મોડ છે આપણે ડિટેલમાં પછી જોઈશું, પણ અત્યારે ખાલી એ સમજી લ્યો કે હાર્ડવેર અને યુઝર ઇન્ટરફેસ પ્રોગ્રામની વચ્ચે છે એ ઓપરેટિંગ સિસ્ટમ આવેલી છે. બરાબર, એટલે તમને એ માઇન્ડમાં ક્લિયર થાય કે એકચ્યુઅલી ઓપરેટિંગ સિસ્ટમ કઈ જગ્યાએ વર્ક કરે છે. નાવ OS ઇઝ મોસ્ટ ફંડામેન્ટલ સોફ્ટવેર એન્ડ રન્સ ઇન કર્નલ મોડ. ઓપરેટિંગ સિસ્ટમ છે કર્નલ મોડમાં રન કરે છે એન્ડ OS have complete access to all the hardware and can execute any instruction on the machine. ઓપરેટિંગ સિસ્ટમ પાસે કમ્પ્લીટ એક્સેસ હશે દરેકે દરેક હાર્ડવેરનો અને એ કોઈ પણ ઇન્સ્ટ્રક્શન છે એને એક્ઝિક્યુટ કરી શકશે એ પર્ટિક્યુલર મશીન ઉપર. રેસ્ટ ઓફ ધ સોફ્ટવેર રન્સ ઇન યુઝર મોડ. બીજા કોઈ પણ સોફ્ટવેરને એવો એક્સેસ હોતો નથી કે હાર્ડવેરમાં કાંઈ ચેન્જીસ કરી શકે. તો હાર્ડવેરમાં કાંઈ પણ ચેન્જીસ કરવા માટે એ એક્સેસ છે એ કોને પ્રોવાઈડ કરવામાં આપ્યો છે? તો કે એક્સેસ છે એ ખાલી ને ખાલી ઓપરેટિંગ સિસ્ટમ પાસે જ છે, કે ઓપરેટિંગ સિસ્ટમ જ છે એ ખાલી હાર્ડવેરનો એક્સેસ કરી શકે. બીજા કોઈ પણ સોફ્ટવેર છે એ હાર્ડવેરનો એક્સેસ કરી શકે નહીં. Now, operating system provides a platform on which other application programs are installed. Apply single window operation rule. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ શું પ્રોવાઈડ કરે છે? એક જાતનું પ્લેટફોર્મ કે જેની ઉપર બીજી બધી એપ્લિકેશન પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરી શકીએ. તો તમે એક ઓપરેટિંગ સિસ્ટમ, સપોઝ કે લિનક્સ છે, એ પ્લેટફોર્મ છે, તો એ શું પ્રોવાઈડ કરશે? તો કે એની ઉપર ત્યાં બીજા બધા એપ્લિકેશન પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થઈ શકે. હમણાં આની પહેલાંના જે એક્ઝામ્પલમાં જોયું કે ઈમેલ રીડર છે, વેબ બ્રાઉઝર છે, મ્યુઝિક પ્લેયર છે, ધીસ ઇઝ ઓલ ધ અધર એપ્લિકેશન પ્રોગ્રામ. સો ધીઝ ઓલ આર ઇન્સ્ટોલ ઓન ધી પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર, અને એક જ શું એપ્લાય કરે છે? તો કે વિન્ડો ઓપરેશન રૂલ, સિંગલ વિન્ડો ઓપરેશન રૂલ. એક જ વિન્ડો છે એની ઉપર બીજી બધી છે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તો ઓપરેટિંગ સિસ્ટમ આપણને એક જાતનું પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરે છે. હવે તમે ઘણીવાર એવી ડિસ્કશન કરતા હશો કે આ પર્ટિક્યુલર જે ઓપરેટિંગ સિસ્ટમ છે આ વર્ઝનમાં આ એપ્લિકેશન પ્રોગ્રામ છે એ સપોર્ટ કરતો નથી. સપોઝ વિન્ડોઝ 7 છે, વિન્ડોઝ 7માં અમુક એપ્લિકેશન પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ નથી થતા, તો એ પર્ટિક્યુલર ઓપરેટિંગ સિસ્ટમ તમને અલગ અલગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જેની ઉપર તમે છે એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો. સો ધીસ ઓલ આર ધી બેઝિક ડેફિનેશન of operating system or basic knowledge or you can say that basic meaning what is the operating system. But the actual definition when you have to write in exam that define operating system, then you have to write that operating system is a one type of is a collection of software that provides manages various hardware and provides various facility to the user. તો આ પર્ટિક્યુલર ડેફિનેશન છે તમારે લખવાની રહેશે. Now, what is the role of operating system? What is the role of OS? What type of function it manages?
So it manage process management, memory management, file management, security management, resource management, communication management. So all these type of management is done by operating system. આની પહેલાંના જ એક્ઝામ્પલમાં મેં કીધું હતું કે તમે જે વર્ડ ફાઇલ ઓપન કરો છો એ વર્ડ ફાઇલમાં તમે કાંઈ પણ ડેટા લખો છો. જો એ કાંઈ પણ ડેટા લખો પછી તમે એને સેવ કરો છો, મતલબ કે એ ડેટા એ બીટ છે એ મેમરીમાં સ્ટોર થાય છે. જો તમે એને ડિલીટ પ્રેસ કરો છો તો એ ડિલીટ થઈ જાય છે. તો એ બધું કોમ્યુનિકેશન કોના થ્રુ થાય છે? ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ. એટલે કે મેમરી છે એ મેનેજ થાય છે. તો એકચ્યુઅલમાં એ શું થયું? તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ મેમરીનું મેનેજમેન્ટ કરે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તમે એટ અ ટાઈમ મ્યુઝિક પ્લે કરો છો, બીજી બાજુ વર્ડ ફાઇલમાં કંઈક પ્રિપેર કરો છો, બરાબર. પછી એટ અ ટાઈમ સાયમલ્ટેનિયસલી તમે શું કરો છો? તો કે મેલ ઓપન કરીને મેલ રીડ કરો છો. ધીઝ ઓલ આર ડિફરન્ટ પ્રોસેસીસ. બરાબર. એ અલગ અલગ પ્રોસેસીસ થઈ કે તમે એક પ્રોસેસ થઈ તમે મ્યુઝિક પ્લે કરો છો, બીજી પ્રોસેસ થઈ કે તમે છે એ મેલ રીડ કરો છો, ત્રીજી પ્રોસેસ થઈ કે તમે વર્ડ ડોક્યુમેન્ટ છે એ બનાવો છો. સો ધીસ ઓલ આર ડિફરન્ટ પ્રોસેસીસ. તો આ દરેક પ્રોસેસનું મેનેજમેન્ટનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. ફાઇલ મેનેજમેન્ટ. સો વોટ ઇઝ ફાઇલ મેનેજમેન્ટ? તો કે જે અલગ અલગ હાયરાર્ચીમાં ફાઇલ સ્ટોર થાય છે, બરાબર. કે એક ફાઇલની હાયરાર્ચી હોય છે કે રૂટ ડાયરેક્ટરી, એમાંથી પછી અલગ અલગ આપણે ડિટેલમાં જોશું. પણ જે ડિટેલ અત્યારે બેઝિક જોઈએ કે જે ડિટેલમાં ફાઇલ સ્ટોર થાય છે અને એનું આખું જે ટ્રી બને છે એ ફાઇલ મેનેજમેન્ટનું કામ પણ ઓપરેટિંગ સિસ્ટમનું છે. સિક્યોરિટી મેનેજમેન્ટ. હવે સિક્યોરિટી મેનેજમેન્ટ એટલે શું? તો કે સિક્યોરિટી મેનેજમેન્ટ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પ્રોવાઈડ કરે કે કોઈ અનવોન્ટેડ રિસોર્સિસ, અનવોન્ટેડ જે એક્સેસ છે એ કોઈ હાર્ડવેરને કરી શકે નહીં. ધીસ ઇઝ વન એક્ઝામ્પલ ફોર સિક્યોરિટી મેનેજમેન્ટ. ફર્ધર રિસોર્સ મેનેજમેન્ટ. તો હવે જો રિસોર્સ ઘણા બધા ટાઈપના હોય કે તમે માઉસ છે એક્સટર્નલ એડ કરો છો, બીજા કોઈ હાર્ડવેર જેમ કે જોયસ્ટિક એટલે કે પર્ટિક્યુલર ગેમિંગ માટેના જે હાર્ડવેર છે એ એડ કરો છો, સ્કેનર, પ્રિન્ટર, ધીઝ ઓલ આર ધી રિસોર્સિસ. તો રિસોર્સને મેનેજ કરવાનું કામ પણ છે એ પ્રોવાઈડ કરશે ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્યુનિકેશન મેનેજમેન્ટ. હવે આની પહેલાં જ આપણે વાત કરી કે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પર્ટિક્યુલર હાર્ડવેર અને યુઝર વચ્ચેનું કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. તો એ જે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે તો એ કોમ્યુનિકેશનને મેનેજ કરવું પડે. સો ધીસ ઓલ આર ધી ફંક્શન્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ફર્સ્ટ ઇઝ પ્રોસેસ મેનેજમેન્ટ, સેકન્ડ ઇઝ મેમરી મેનેજમેન્ટ, થર્ડ ઇઝ ફાઇલ મેનેજમેન્ટ, fourth is security management, fifth is resource management and last is communication management. તો આ દરેક ફંક્શનને આપણે થોડાક ડિટેલમાં આગળ જોશું. તો આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કર્યું? જસ્ટ રિવાઇઝડ ઇટ, બરાબર. કે આપણે ક્યાંથી શરૂઆત કરી હતી અને શું ડિસ્કસ કર્યું. તો પહેલાં તો આપણે જોયું હતું ઓપરેટિંગ સિસ્ટમ શું છે, ઓપરેટિંગ સિસ્ટમની બેઝિક ડેફિનેશન, વોટ ઇઝ એન ઓપરેટિંગ સિસ્ટમ. પછી તો કે ઓપરેટિંગ સિસ્ટમ એકચ્યુઅલમાં કઈ જગ્યાએ અને ક્યાં યુઝ થાય છે. તો કે વેરિયસ હાર્ડવેર ડિવાઇસીસ છે તો એ બધા હાર્ડવેર ડિવાઇસને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. પછી આપણે જોયું હતું કે એ બધી જે હાર્ડવેર ડિવાઇસીસ છે એ બધાને મેનેજ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થાય, પણ એકચ્યુઅલી એ ફિટ ક્યાં થાય છે? વેર ડઝ ઇટ ડિસાઇડ્સ? એ એકચ્યુઅલી ફિટ ક્યાં થાય છે? ઓપરેટિંગ સિસ્ટમ છે એકચ્યુઅલમાં ક્યાં રહેલી છે, બરાબર. પછી બેઝિક ડેફિનેશન અને બેઝિક ટાસ્ક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, કે આટલા ટાસ્ક છે એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. અને હિયર ઇઝ ધ મેઇન પોઈન્ટ ઓફ વેર ઓપરેટિંગ સિસ્ટમ, વોટ ઇઝ ધ રોલ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ.
સો ધીસ ઇઝ ધ બેઝિક રોલ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ કે આટલા ટાઈપના મેનેજમેન્ટ છે આપણને ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. સો this is the basic about what is an operating system, concept of operating system. Now further we will discuss detailed role of operating system. Thank you.